Okay, so hello and welcome back to another video lecture. Right, as I told you કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ શું કમ્પ્લીટ કર્યું હતું? આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું ચેપ્ટર નંબર 18 આપણું. ઓકે, સો આ જે ટર્ન છે ચેપ્ટર નંબર 19 સ્ટાર્ટ કરવાનો. ઓકે, સો લેટ સ્ટાર્ટ. શું છે તો કે ઉત્સર્ગ દ્રવ્યો અને તેમનો નિકાલ. બરાબર, ઉત્સર્ગ દ્રવ્યો અને તેમનો નિકાલ. તો ઉત્સર્ગ દ્રવ્યો શું છે અથવા તો તેમનો નિકાલ કે ઉત્સર્જન? તો ઉત્સર્ગ દ્રવ્યો શું છે? બરાબર, પહેલો વર્ડ કયો લેશું આપણે? ઉત્સર્ગ દ્રવ્યો. બરાબર, તો કે આપણા શરીરમાં ચયાપચયિક પ્રક્રિયાઓ ચાલતી હોય. શું ચાલતી હોય? ચયાપચયિક પ્રક્રિયાઓ. તો શરીરમાં ચાલતી ચયાપચયિક પ્રક્રિયાઓની નિપજો શરીરમાં સંગ્રહાતી હોય. ફોર એક્ઝામ્પલ, યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, CO2, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે વગેરે વગેરે. તો શું કીધું કે આપણા શરીરમાં શું ચાલતી હોય? ચયાપચયિક ક્રિયાઓ ચાલતી હોય. ચયાપચયિક ક્રિયાઓ મીન્સ વોટ? તો કે ચય અને અપચય મીન્સ કંઈક બનવું, કંઈક તૂટવું. તો શરીરમાં એવું આખો દિવસ ચાલ્યા જ કરે. બરાબર, કંઈક ને કંઈક બનતું હોય, કંઈક ને કંઈક તૂટતું હોય. ફોર એક્ઝામ્પલ, તમે ખોરાક જે ગ્રહણ કરો છો એ અંદર જઈને તૂટે છે, એમાંથી કંઈક નવા ઘટકો બને છે, રાઈટ? તો એ તમને યુઝફુલ થાય છે. એમાંથી પાછું તમે ગ્લુકોઝને તમને મળે, આપણો ખોરાક તૂટે એમાંથી ગ્લુકોઝ મળે. એ ગ્લુકોઝને પાછો તમે તોડો તો એમાંથી તમને ઉર્જા મળે. તો એનો મતલબ કે કંઈક તોડીને કંઈક નવું મેળવીએ છીએ, રાઈટ? કંઈક નવું બને છે એમાંથી. તો ભાંગતૂટ ચાલે જ છે કન્ટિન્યુઅસ. પણ એ ભાંગતૂટ ચાલે છે ને જ્યાં કામની, ત્યાં જ ક્યાંક વચ્ચે એ જ ક્રિયાઓની વચ્ચે કંઈક એવી નિપજો પણ બને છે કે જે નિપજો આપણા શરીર માટે હાનિકારક નિપજો સાબિત થઈ શકે. અને એ હાનિકારક નિપજો કઈ છે? તો કે એ હાનિકારક નિપજો છે યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ વગેરે વગેરે વગેરે. હજુ પણ હું એડ કરી શકું કે ભાઈ પિત્તરંજકો એક્સેસિવ થઈ જાય તો એ પણ હાનિકારક જ છે. ધેન ક્રિએટિનાઇન ફોસ્ફેટ, ક્રિએટિનિન, તો એવા ઘણા બધા કેમિકલ્સ છે કે જે આપણા માટે હાનિકારક છે. પણ એમાંના અમુક એક્ઝામ્પલ્સ લખ્યા છે કે જે અહીંયા આગળ તમે અપ્લાય કરી શકો, રાઈટ? તો આ બધી જે નિપજો મળી, જે એક્ઝામ્પલમાં લખેલી છે, એને શું કહેવાય? તો કે એને કહેવાય ઉત્સર્ગ દ્રવ્યો. એને શું કહેવાય? ઉત્સર્ગ દ્રવ્યો, જે આપણા શરીરમાં સંગ્રહાયેલા હોય, રાઈટ? તો મેં એમ કીધું કે ભાઈ એ ઉત્સર્ગ દ્રવ્યો છે ને હાનિકારક છે. ઉત્સર્ગ દ્રવ્યો કેવા છે? હાનિકારક છે. તો એનો મતલબ કે એને શરીરમાં તમે વધારે ટાઈમ સંગ્રહી ના શકો. તમારે થોડાક ટાઈમમાં એને શું કરવા પડે? શરીરની બહાર કાઢી નાખવા પડે. તો એના માટે બીજો વર્ડ છે તેમનો નિકાલ. બીજો વર્ડ શું છે? તેમનો નિકાલ. તો એનો મતલબ શું થાય? તો કે એને સારી રીતે લખીએ, તેમનો નિકાલ છે, એને સારી રીતે લખીએ તો એનું ઉત્સર્જન મિનિંગ થાય. શું મિનિંગ થાય? ઉત્સર્જન. બરાબર. તો ઉત્સર્જન કોને કહી શકો? તો કે ચયાપચયિક ક્રિયાઓની નિપજો મોટે ભાગે નાઇટ્રોજનયુક્ત નિપજોનો શરીર બહાર ત્યાગ અથવા તો નિકાલ. શું વ્યાખ્યા લખી? તો કે ચયાપચયિક ક્રિયાઓની જે નિપજો બની. તો નિપજો કઈ હતી? આ નિપજો મળી હતી.
તો એમાંથી મોટે ભાગે નાઇટ્રોજનયુક્ત. તો નાઇટ્રોજનયુક્ત કોણ છે? તો કે યુરિયા છે, યુરિક એસિડ છે, એમોનિયા છે, એ બધા નાઇટ્રોજનયુક્ત છે. તો મોટે ભાગે નાઇટ્રોજનયુક્ત જે નિપજો છે એને તમે શરીરની બહાર નિકાલ કરતા હોય તો એને શું કહેવાય? તો કે તો એને કહેવાય ઉત્સર્જનની પ્રક્રિયા. અથવા તો સાદી ભાષામાં તમે એવું પણ લખી શકો કે ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર બહાર ત્યાગ. નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો શરીર બહાર ત્યાગ, ધેટ્સ ઇટ. તો આને કહેવાય ઉત્સર્જન. તો તમારા બે વર્ડ ક્લિયર થઈ ગયા, ઉત્સર્ગ દ્રવ્યો અને તેમનો નિકાલ એટલે ઉત્સર્જનની પ્રક્રિયા. બરાબર. ચલો એના પછી નેક્સ્ટ વર્ડ કયો આવશે? તો કે હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ. સો હોમિયોસ્ટેસિસ શું છે? તો કે હોમિયોસ્ટેસિસ એટલે થશે એક સ્ટેડી સ્ટેટ મેન્ટેન કરવી. શું કરવું? સ્ટેડી સ્ટેટ મેન્ટેન કરવી. એનો મતલબ એવું થાય કે આંતરિક પર્યાવરણની જાળવણી. આવું કોણે કીધું હતું? વોલ્ટર કેનને કીધું હતું. કોણે કીધું હતું? વોલ્ટર કેનન. બરાબર. આંતરિક પર્યાવરણની જાળવણી કેવું રાખવાનું છે? સ્થાયી રાખવાનું છે. કેવું રાખવાનું છે? સ્થાયી. બરાબર. સ્થાયી અવસ્થા. તો જો ના સમજાય તો શું કરવાનું? તો કે આંતરિક પર્યાવરણની જાળવણી એટલે શરીરનું આંતરિક પર્યાવરણ એટલું જાળવી રાખવું કે જેમાં શરીરમાં કે જે પર્યાવરણમાં ચયાપચયિક ક્રિયાઓ થઈ શકે. કોને કીધું આંતરિક પર્યાવરણની જાળવણી? તો કે શરીરની અંદર તો અંદરનું હોય તો આંતરિક પર્યાવરણ થાય, શરીરની બહારનું બાહ્ય પર્યાવરણ, શરીરની અંદરનું આંતરિક પર્યાવરણ. બરાબર. તો આંતરિક પર્યાવરણ છે એ એટલું જાળવી રાખવાનું છે કે જેથી કરીને એ પર્યાવરણમાં, આંતરિક પર્યાવરણમાં ચયાપચય ક્રિયાઓ થઈ શકે. જો ચયાપચય ક્રિયાઓ થઈ શકે ને એવું વાતાવરણ અંદર જાળવી રાખવાનું છે. એને કહેવાય હોમિયોસ્ટેસિસ. અગેન રિપીટ કરું છું, હોમિયોસ્ટેસિસ એટલે તમારા શરીરનું આંતરિક પર્યાવરણ છે એ એટલું જાળવી રાખવાનું છે કે ભાઈ હા આવી પરિસ્થિતિ જાળવવાની છે. તો એવું પર્યાવરણ જાળવવાનું છે કે જેથી કરીને એ પર્યાવરણમાં દરેક ચયાપચય ક્રિયાઓ થઈ શકે. વાતાવરણ એવું નથી કરી દેવાનું કે ચયાપચય પ્રક્રિયાઓ જ ના થઈ શકે. જો ચયાપચય પ્રક્રિયાઓ નહીં થાય ને તો શરીરની કોઈ પણ ક્રિયાઓ નહીં થાય. કારણ કે મેં તમને પહેલાં કીધું એ રીતે તમે ખોરાક ખાઓ છો, એ અંદર જઈને તૂટે છે, ગ્લુકોઝ બને છે, ગ્લુકોઝ તૂટે છે, એમાંથી ઉર્જા મળે. આ બધી પ્રક્રિયાઓ છે શું? રાસાયણિક પ્રક્રિયાઓ. અને બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવાય? ચયાપચય પ્રક્રિયાઓ. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ શું છે? ચયાપચય ક્રિયાઓ છે. બરાબર. કાંઈક બનવું, કાંઈક તૂટવું. તો જો તમે આંતરિક પર્યાવરણ નહીં જાળવો ને સારી રીતે તો તમારી ચયાપચય ક્રિયાઓ નહીં થાય. મીન્સ તમને ગ્લુકોઝ નહીં મળે, તમને ઉર્જા નહીં મળે તો કંઈ કામ નહીં થાય. ખ્યાલ આવ્યો? તો તમારી બધી ક્રિયાઓ ઠપ થઈ જશે. તો યુ હેવ ટુ મેન્ટેન હોમિયોસ્ટેસિસ. ઓકે. સ્થાયી અવસ્થાની જાળવણી જરૂરી છે વોલ્ટર કેનનના મુજબ. બરાબર. ઓકે. સો નેક્સ્ટ વર્ડ ઇઝ આશ્રુતિ નિયમન. નેક્સ્ટ વર્ડ શું છે? આશ્રુતિ નિયમન. તો આશ્રુતિ નિયમન કોને કહેવાય? તો કે આશ્રુતિ નિયમન જે છે એ કોને કહેવાય? તો કે દ્રવ્યના વહનની જાળવણી. દ્રવ્યના વહનની જાળવણી. બરાબર.
અથવા તો આપણે કહીએ ને કે મૂવમેન્ટ એની અંદર જતા હોય કે બહાર જતા હોય, બરાબર, તો એની શું કરવાની છે? જાળવણી કરવાની છે. શું કીધું છે આશ્રુતિ નિયમનમાં? તો કે દ્રાવ્ય હોય એના વહનની જાળવણી કરો ને એ રીતે પાણીના વહનની પણ જાળવણી થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારા શરીરમાં દ્રાવ્ય વધી ગયા છે, તો દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવ્ય એટલે તમે પાણીમાં કંઈક ઓગાળો છો, કોઈ પ્રવાહી માધ્યમમાં તમે કંઈક ઓગાળ્યું, ધારી લો કે ખાંડ ઓગાળી દીધી તો એ દ્રાવ્ય છે. મીઠું છે તો એ દ્રાવ્ય છે, બરાબર. મીન્સ તમે દ્રાવક એટલે કે પ્રવાહીમાં જે ઉમેરો છો એને દ્રાવ્ય કહેવાય. એને શું કહેવાય? એક હોય દ્રાવણ. તો દ્રાવણ શેનાથી બને? તો કે દ્રાવણમાં બે વસ્તુ હોય, દ્રાવક અને દ્રાવ્ય. તો દ્રાવક એટલે પ્રવાહી, બરાબર, ને દ્રાવ્ય એટલે તમે એમાં જે પ્રવાહીમાં એડ કરો છો એ. તો આ બે મળીને દ્રાવણ બનાવે. તો એનો મતલબ કે આપણા શરીરમાં જે દ્રાવણ છે, આપણા શરીરમાં જે દ્રાવણ છે, રાઈટ, અંદર રુધિર છે, પેશીય જળ છે, લસિકા છે, તો આપણા શરીરમાં દ્રાવણો ભરેલા છે. હવે એ દ્રાવણો છે એમાં કંઈક દ્રાવકનો ભાગ હશે ને કંઈક દ્રાવ્યનો ભાગ છે. તો ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે અંદર દ્રાવ્ય વધી ગયા છે, મીન્સ અંદર છે એ સોલ્ટ વધી ગયું, એમ કહું કે સોલ્ટ વધી ગયું અંદર, બરાબર. તો એ સોલ્ટ શું કરશે જો અંદર વધી ગયું હોય તો એને મારું શરીર જે છે ને એ શરીરની બહાર એને ત્યાગ કરશે, કારણ કે વધી ગયું છે એટલા માટે. તો વધારાનું સોલ્ટ હોય, ધારી લો કે Na+Cl- છે, તો એને મારું શરીર શું કરશે? મૂત્ર મારફતે શરીરની બહાર કાઢી નાખશે, પરસેવા મારફતે શરીરની બહાર કાઢી નાખશે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય આશ્રુતિ નિયમન. પણ એ NaCl એટલે કે એ જે મીઠું સોલ્ટ મારા શરીરમાં વધી ગયું છે, બરાબર, એ યુરિન મારફતે કે પરસેવા મારફતે શરીરની બહાર કાઢી નાખશે. પણ એના માટે જોઈશે શું? પાણી પણ જોશે. એટલે જો તમારે દ્રાવ્યને બહાર કાઢવું હોય ને તો પાણીને પણ બહાર કાઢવું પડે. તો પરસેવો હોય એમાં ખાલી મીઠના કણકા ન નીકળે, પાણી પણ બહાર નીકળે ને, બરાબર. પરસેવામાં પાણી પણ બહાર નીકળે કે ન નીકળે? તો એનો મતલબ કે દ્રાવ્ય જો બહાર જશે તો એની સાથે સાથે પાણી પણ જશે. ક્યારે? તો કે શરીરમાં વધારે થઈ ગયા હોય ને તો કાઢી નાખવાના. ધારી લો કે શરીરમાં ઓછું છે, ધારી લો કે શરીરમાં ઓછું છે, તો આપણું શરીર શું કરે? તો કે દ્રાવ્યને બહારથી ગ્રહણ કરે, પણ એની સાથે સાથે શું ગ્રહણ થાય? પાણી પણ એની સાથે સાથે અંદર આવે, રાઈટ. તો આ રીતે થતું હોય આશ્રુતિ નિયમનમાં કે દ્રાવ્ય જાય તો પાણી પણ જાય, દ્રાવ્ય આવે તો પાણી પણ આવે. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય આશ્રુતિ નિયમન, કે ભાઈ દ્રાવ્યના હલનચલનની જાળવણી કરવાની છે, મૂવમેન્ટની, અને પાણીના મૂવમેન્ટની જાળવણી. પણ આશ્રુતિ નિયમનના આધારે બે પ્રકારના સજીવો, આશ્રુતિ નિયમનના આધારે શું છે? બે પ્રકારના સજીવો છે. પહેલા સજીવો છે આશ્રુતિ અનુવર્તીઓ, આશ્રુતિ અનુવર્તીઓ અથવા તો અનુકૂલકો, અને બીજા છે આશ્રુતિ નિયામકો. ઓકે, આ બે. તો આપણે આ બેને ડીપમાં જોવાના છે, બટ એના માટે સ્પેસ જોશે. સ્પેસ માટે તમારાનો સ્ક્રીનશોટ લેવો પડશે, બરાબર. તો આ બે આપણે હમણાં જોશું ગ્રુપ કે શું કરે છે. ઓકે,
ઓકે, સો આશ્રુતિ નિયમનના આધારે સજીવોના પ્રકાર કયા કયા છે? તો કે પહેલું છે આશ્રુતિ અનુવર્તીઓ અથવા તો અનુકૂલકો, અને બીજા છે આશ્રુતિ નિયામકો. બરાબર, આવા બે ગ્રુપ છે, આશ્રુતિ નિયામકો અને આશ્રુતિ અનુસરકો. તો શું થાય છે? તો કે આશ્રુતિ અનુકૂલકો જે છે ને, બરાબર, જેવું એનું બહારનું વાતાવરણમાં કંઈક બદલાવ આવે, એના આજુબાજુના બહારના વાતાવરણમાં જેવું બદલાવ આવે ને, એવું એનું શરીરનું જે આંતરિક જે પર્યાવરણ હોય ને એ જાળવી શકતા નથી. બરાબર, કોને કહેવાય આશ્રુતિ અનુકૂલકો? તો કે બાહ્ય પર્યાવરણમાં બદલાવ આવતા તે તેમનું આંતરિક પર્યાવરણ જાળવી શકતા નથી. આંતરિક પર્યાવરણ જાળવી શકતા નથી. બરાબર, પણ આશ્રુતિ નિયામકો બાહ્ય પર્યાવરણમાં બદલાવ આવતા શરીરનું આંતરિક પર્યાવરણ જાળવી રાખે. તો સીધી સટ વાત છે કે આશ્રુતિ અનુકૂલકો એને કહેવાય કે બહારનું વાતાવરણ જેમ ચેન્જ થયું ને, એમ એના શરીરનું વાતાવરણ છે ને જાળવી ન શકાય એની સામે. મીન્સ કે હમણાં કીધું હતું ને કે હોમિયોસ્ટેસિસ મીન્સ સ્થાયી અવસ્થા હોવી જોઈએ, સ્થાયી અવસ્થાની જાળવણી થવી જોઈએ. બરાબર, તો સ્થાયી હોવું જોઈએ, મીન્સ ચેન્જ ન થવું જોઈએ આંતરિક પર્યાવરણ. પણ શું થયું? તો કે જેવું બહારનું ચેન્જ થયું ને એવું અંદરનું ચેન્જ થઈ ગયું. જેવું બહારનું ચેન્જ થયું વાતાવરણ, એવું અંદરનું પર પર્યાવરણ શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. બરાબર, તો એનો મતલબ કે એ જાળવી નથી શકતા, ફ્લક્ચ્યુએટ થાય છે, ઘડીએ ઘડીએ બદલાયા રાખે છે, સ્થાયીતા જાળવતા નથી. મીન્સ એમાં હોમિયોસ્ટેસિસની પ્રોબ્લેમ છે. પણ આ નિયામકો જે છે એણે નિયમન કરી લીધું છે. એ શું કરશે? તો કે એ જાળવી રાખે છે, ભલે બહાર ગમે એવો ચેન્જ આવી જાય પણ આંતરિક પર્યાવરણ એનું બદલાય નહીં. તો નેક્સ્ટ પોઈન્ટ શું થશે? તો કે જાળવી નથી શકતા એટલે શું કરે? તો કે આંતરિક પર્યાવરણ ન જાળવી શકતા હોવાથી તે બાહ્ય પર્યાવરણ મુજબ બદલાય અથવા અનુકૂલિત થાય. બરાબર, હવે જો પહેલામાં એ પોઈન્ટ નહીં આવે ને, કારણ કે એ તો જાળવી શકે છે, આ નથી જાળવી શકતા, તો એને કંઈક તો કરવું પડશે ને. તો કે એ શું કરે છે? તો કે જો બહારનું પર્યાવરણ છે એની સામે અંદરનું પર્યાવરણ જાળવી ન શકે તો એ શું કરે? તો કે કાં તો એ બહારના પર્યાવરણ મુજબ પોતાનું અંદરનું પર્યાવરણ બદલી નાખે, જેથી કરીને અનસ્ટેબલ થઈ જાય બહારનું ને અંદરનું. બરાબર, એ શું કરશે? જેમ બહારનું બદલાય ને એમ અંદરનું પોતાનું બદલાવી નાખે, હાલો ભાઈ એની સાથે ઢળી જાય, એમ એના જેવું કરી નાખીએ તો આપણે જીવી શકશું. બીજું શું કરશે? તો કે બીજું એ કરશે કે બદલી નાખે અને કાં તો એને અનુકૂલિત થઈ જાય. કોઈ ધારી લો કે કોઈ કન્ડિશન આવી, શિયાળો આવ્યો અને શિયાળો આવ્યો એટલે બરફ પડવા માંડી, પણ જો આપણે એને સહન કરી લઈએ ને, આપણે અનુકૂલન સાધી લઈએ ને, અનુકૂલન મીન્સ આપણે બહુ જાડા કોટ પહેરી લઈએ એકદમ ગરમ હોય એવા, તો એનો મતલબ કે આપણે એ ઠંડી સામે અનુકૂલન સાધ્યું, આપણે એની સામે હવે ટકી શકશું. બરાબર, તો આ
જે અનુકૂલકો છે ને એવું કરે છે કે એ અનુકૂલન દર્શાવે કે જેથી કરીને ભલે બદલાણું તોય અમે ટકી શકશું, એમ અમે ટકી શકશું. અથવા તો તમે એ રીતે પણ કહી શકો જેવું બહારનું બદલાણું એવું એણે અંદરનું પણ બદલી લીધું જેથી કરીને એની સામે ટકી શકે. ખ્યાલ આવ્યો? પણ આમાં એ પોઈન્ટ્સ આવશે નહીં. આપણે કોઈ એટલો તફાવત નથી લખતા. સો એવું નહીં કે અહીંયા એક પોઈન્ટ લખો તો ત્યાં એ લખશું, જેટલા પોઈન્ટ્સ આવશે એટલા લખશું. રાઈટ? તો આની અંદર ઉદાહરણ શું આવશે? તો કે ઉદાહરણ આવશે બધા જ એક્વેટિક મરાઈનને શું કહેવાય? ખારા પાણીના. બધા જ ખારા પાણીના અપૃષ્ઠવંશી અને કેટલાક મીઠા પાણીના અપૃષ્ઠવંશી. ઓકે, ખારા પાણીના બધા જ અપૃષ્ઠવંશીઓ અને મીઠા પાણીના અમુક અપૃષ્ઠવંશીઓ. અપૃષ્ઠવંશી જેને પાછળ મેરુદંડ નથી, જેને આપણા જેવો કરોડસ્તંભ કે કંઈ બન્યું નથી, એ અપૃષ્ઠવંશી છે. બરાબર? ચલો હવે આશ્રુતિ નિયામકોમાં, તો આશ્રુતિ નિયામકો શું કરશે? તો કે એ કેવી રીતે જાળવી રાખે છે? કેવી રીતે જાળવી રાખે છે? કેવી રીતે જાળવી રાખે છે? તો કે કાં તો એ શું કરે? તો કે બે પરિસ્થિતિ છે એની પાસે. બરાબર? હું તમને એમનેમ જ કહી દઉં ને, ડ્રો કરીશ તો વળી કન્ફ્યુઝ થાવ વધારે. જો કેવી રીતે જાળવી રાખે છે? તો કે ધારી લ્યો કે એ જે સજીવો છે આશ્રુતિ નિયામકો, બરાબર, ધારી લો કે એના શરીરની અંદર પહેલો ઓપ્શન, ધારી લો કે એના શરીરમાં દ્રાવ્યનું પ્રમાણ ઘટે તો તે બહારથી ગ્રહણ કરે. બરાબર? ધારી લ્યો કે શરીરમાં દ્રાવ્યનું પ્રમાણ વધે તો તેનો શરીર બહાર નિકાલ કરે. ધારી લ્યો કે શરીરમાં પાણી ઘટે તો બહારના પર્યાવરણમાંથી શરીરમાં વધુ પાણી દાખલ કરે. અને સેકન્ડ ઓપ્શન ઓબ્વિયસલી કે શરીરમાં પાણી વધે તો ઉત્સર્જન દ્વારા તેનો નિકાલ કરે. હવે તમને એમ લાગશે કે આ બે વસ્તુ કેમ લખી? તો જો આશ્રુતિ નિયમન હતા ને, આશ્રુતિ નિયમન એટલે કોની જાળવણી? દ્રાવ્ય અને પાણી. કે દ્રાવ્ય અને પાણી વધી પણ ના જવા જોઈએ, દ્રાવ્ય પાણી ઘટવા પણ ના જોઈએ. તો આશ્રુતિ નિયામકો એને જ કહેવાય ને કે જે દ્રાવ્ય વધી જાય તો બહાર કાઢી નાખે, ઘટી જાય તો બહારથી લઈ લે, પાણી વધી જાય તો બહાર કાઢી નાખે, પાણી ઘટી જાય તો બહારથી લઈ લે. તો એનો મતલબ કે એને જાળવી રાખ્યું ને, એક સ્ટેટ જાળવી રાખી કે વધારે ન થવું જોઈએ, ઓછું પણ ના થવું જોઈએ, વધારે પણ ન થવું જોઈએ અને ઓછું પણ ના થાય. બરાબર? તો કેવી રીતે એને મેન્ટેન રાખે છે? ઇક્વલ કેવી રીતે રાખે છે? તો કે જો વધી ગયું બહાર કાઢી નાખો, ઘટી ગયું તો લઈ લ્યો, એવી રીતે. ખ્યાલ આવ્યો? બેલેન્સમાં રાખે છે. કોણ? આશ્રુતિ નિયામકો. પણ આ નહોતા કરી શકતા, આ કરી શકતા નહોતા. આનું તો બદલાતું હતું, કન્ટિન્યુઅસ બદલાતું હતું. તો એણે શું કર્યું? અનુકૂલન સાધી લીધું. એ વિસ્તારમાં શું કરી લીધું? એણે અનુકૂલન સાધી લીધું. ઓકે, સો એક્ઝામ્પલ આમાં તો લખી નાખે ને, આના એક્ઝામ્પલ લખીએ. ઉદાહરણ: બધા જ પૃષ્ઠવંશીઓ અપવાદ હેગફિશ
હેગફિશ છે ને એ અપવાદમાં આવે છે, એ એક આશ્રુતિ નિયામક નથી, બરાબર, એ આશ્રુતિ નિયમન નથી કરી શકતી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો. ઓકે, સો નેક્સ્ટ ટોપિક કયો હશે? તો કે નેક્સ્ટ ટોપિક છે ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના પ્રકાર. ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના પ્રકાર. તો ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીઓના 3 પ્રકાર છે. પહેલું પ્રાણી છે, એટલે કે પહેલા પ્રકારના પ્રાણી છે એમોનિયા ત્યાગી. બીજા છે યુરિયા ત્યાગી અને ત્રીજા છે યુરિક એસિડ ત્યાગી. ઓકે, તો આ 3 પ્રકાર છે. ઓકે, આ 3 પ્રકાર છે. એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી, યુરિક એસિડ ત્યાગી, અથવા તો તમે આને કહી શકો એમોનોટેલિક, યુરિયોટેલિક અને યુરિકોટેલિક. બરાબર, યુરિકોટેલિક. ઓકે, તો 3 જોવાના છે. એમાંથી પહેલું વહેલું જો અહીંયા લક્ષણો લખું છું, બરાબર. પ્રકાર આપણે લખી લીધા. હવે શું લખું? તો કે ઉત્સર્ગ દ્રવ્ય. ઉત્સર્ગ દ્રવ્ય. ઉત્સર્ગ દ્રવ્ય કયું ત્યાગ કરે છે, બરાબર. આપણે એમ કીધું ને કે ઉત્સર્ગ દ્રવ્યોના આધારે પ્રાણીના પ્રકાર. તો ઓબ્વિયસલી તમને ખ્યાલ આવી જશે કે એમોનિયા ત્યાગી પ્રાણી હોય એ શું કરતો હોય? તો કે એમોનિયાનો ત્યાગ કરતો હોય. શેનો? એમોનિયાનો ત્યાગ કરતો હોય. યુરિયા ત્યાગી હોય તો એ યુરિયાનો ત્યાગ કરતો હોય. અને એવી જ રીતે યુરિક એસિડ ત્યાગી હોય તો એ યુરિક એસિડનો ત્યાગ કરતો હોય. નામ ઉપરથી જ છે, બરાબર, નામ ઉપરથી જ છે. પછી તો કે વિષારિતા. વિષારિતા મીન્સ કેટલુંક ઝેરી છે, બરાબર, કેટલુંક ઝેરી છે. તો કે એમોનિયા છે, હું એરોઝ કરીને બતાવીશ તમને. એમોનિયા છે એ સૌથી વધુ ઝેરી છે. જો તમને એરો ના ફાવે તો હું બોલું છું સૌથી વધુ, ઓછું, મીડિયમ, તો એ રીતે તમે લખી લેજો ત્યારે, બરાબર. તો એમોનિયા છે એ સૌથી વધુ ઝેરી છે, સૌથી વધારે વિષારી છે. યુરિયા છે એ મીડિયમ છે વિષારી, એટલે કે એમોનિયા કરતાં ઓછું વિષારી. અને યુરિક એસિડ છે એ સૌથી ઓછું વિષારી છે, બરાબર.
સૌથી વધારે ઝેરી છે એમોનિયા, એનાથી મીડિયમ છે યુરિયા અને એનાથી સૌથી ઓછું ઝેરી છે યુરિક એસિડ. હવે નેક્સ્ટ પોઈન્ટ શું આવશે તો કે નેક્સ્ટ પોઈન્ટ આવશે એના માટેનું કે પાણીની જરૂરિયાત. હવે ઉત્સર્જન કરીએ આપણે જ છીએ તો આપણે મૂત્રનો ત્યાગ કરતા હોય ઉત્સર્જનમાં, તો મૂત્રમાં મેક્સિમમ શું હોય? પાણી જ હોય ને. તો એનો મતલબ કે પાણી તો જોઈએ ને ઉત્સર્જન કરવા માટે. તો ઉત્સર્જન માટે જરૂરિયાતનું પાણી તો કે કોને વધારે જોશે તો કે એમોનિયાના ઉત્સર્જન માટે મેક્સિમમ પાણી જોઈએ, વધુમાં વધુ. યુરિયા માટે તો કે મીડિયમ અને યુરિક એસિડ માટે સૌથી ઓછું. એનો મતલબ કે જે દ્રવ્ય વધારે ઝેરી હશે ને એના નિકાલ માટે એટલું બધું પાણી જોઈશે અને જે દ્રવ્ય સૌથી ઓછું વિષારી હશે ને એના માટે સૌથી ઓછું પાણી જોઈશે. બરાબર. હવે થર્ડ લખીએ આપણે કે ઉર્જાની જરૂરિયાત, ઉર્જાની આવશ્યકતા. ઉર્જા કેટલીક જોઈએ નિકાલ કરવામાં? શરીરની બહાર નિકાલ કરવો હોય તો ઉર્જા જોઈએ. તો ઉર્જાની આવશ્યકતા તો કે ભાઈ એ તો કહીએ ને કે આપણે ન કહીએ સપ્રમાણમાં, બરાબર. તો આ બંને એકબીજાના સપ્રમાણમાં છે, પણ ઉર્જા છે એના સપ્રમાણમાં નથી, બરાબર. એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેટલું પાણી અને જેટલું ઝેરી છે ને એટલી ઓછી ઉર્જા જોઈએ. જેટલું વધારે પાણીમાં જાય છે તો પાણી, એનો મતલબ કે બહુ કાંઈ તકલીફ જેવું નથી, તો એટલું ઓછું પાણી જોઈએ, બરાબર. એટલું ઓછું પાણી જોઈએ. પણ આને મીડિયમ પાણી જોઈશે અને આને તો કે સૌથી વધુ પાણી જોઈશે, બરાબર. તો એનો મતલબ કે જેટલું વિષારી એટલું પાણી જોઈએ. સોરી, ઉર્જાને, ઉર્જાની આવશ્યકતા સૌથી ઓછી, મીડિયમ અને સૌથી વધારે, સોરી, બરાબર. પછી શું કહું છું કે જેટલું ઝેરી એટલું વધારે પાણી, એટલું જ પાણી જોઈએ અને એટલી જ ઓછી ઉર્જા. જેટલું ઝેરી હોય એટલું પાણી અને એટલી ઓછી ઉર્જા જોઈએ, બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ શું આવશે તો કે ઉત્સર્જન પદ્ધતિ. ઉત્સર્જન પદ્ધતિ કે ભાઈ ઉત્સર્જન કઈ રીતે કરશે એમ આ બધા દ્રવ્યોનું. તો કે એમોનિયાની વાત કરીએ તો શરીર સપાટી દ્વારા કે ઝાલરો દ્વારા પ્રસરણની પ્રક્રિયાથી આજુબાજુના પર્યાવરણમાં મુક્ત કરે. શું કરે? શરીરની સપાટી, તો ધારી લો કે કોઈ માછલી છે અને એની અંદર છે ઉત્સર્ગ દ્રવ્યો, તો ઉત્સર્ગ દ્રવ્યો માછલીમાં ધારી લો કે વધી ગયા, તો વધુ સાંદ્રતાથી એના આજુબાજુના પર્યાવરણમાં ઓછી સાંદ્રતા તરફ આ ઉત્સર્ગ દ્રવ્યો શું કરશે તો કે શરીરની બહાર પ્રસરશે. વધુથી ઓછું જવું એને કહેવાય પ્રસરણ, વધુથી ઓછા તરફ જવું એને કહેવાય પ્રસરણ. તો વધુ સાંદ્રતા એટલે કે અહીંયા વધારે છે એના કરતાં અહીંયા બહાર ઓછા છે તો મોકલી દો બહાર, બરાબર. તો આ શરીર સપાટી દ્વારા થયું ને, શરીર સપાટીમાં થઈને, અથવા તો જો ઝાલરો હોય તો ઝાલરોમાં થઈને, તો આને કહેવાય પ્રસરણની ક્રિયા. તો એવી રીતે એમોનિયા બહાર નીકળતું હોય. યુરિયા તો કે શરીરમાં રહેલ એમોનિયા, શરીરમાં શું હોય? એમોનિયા હોય. તો એમોનિયાને યકૃતમાં મોકલી અને યુરિયામાં રૂપાંતરિત કરવામાં આવે અને એ જે ચક્ર ચાલે ને કે જે એમોનિયામાંથી યુરિયામાં રૂપાંતરિત થઈ જાય તો એને કહેવાય ઓર્નિથિન ચક્ર. શું કહેવાય? ઓર્નિથિન ચક્ર, બરાબર. ઓર્નિથિન ચક્ર. તો ધારી લો કે યુરિયા બની ગયો. હવે યુરિયા તો કે યુરિયા મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી ગળાઈ અને મૂત્ર સ્વરૂપે શરીર બહાર ત્યાગ પામે.
ક્લિયર? શું થયું? શરીરમાં ઉત્પન્ન થયો તો એમોનિયા. હવે એમોનિયા એટલે બહુ જ ઝેરી, તો એને થોડોક મીડિયમ ઝેરી બનાવ્યો, યુરિયા બનાવી દીધો. ક્યાં? તો કે યકૃતની અંદર. યકૃતમાં કયા ચક્ર દ્વારા યુરિયા છે એમોનિયા છે યુરિયામાં રૂપાંતરિત થયો? તો કે ઓર્નિથિન ચક્ર. હવે તો કે યુરિયા બની ગયો તો એને રુધિર મારફતે મૂત્રપિંડ પાસે મોકલું, મૂત્રપિંડ એને ગાળી નાખશે, એને રુધિરમાંથી અલગ કાઢી નાખશે અને એને મૂત્રના સ્વરૂપમાં શું કરશે? શરીરની બહાર નિકાલ કરી દેશે. તો આને કહેવાય ઉત્સર્જન. કોનું? યુરિયાનું. હવે આવશે યુરિક એસિડ. તો યુરિક એસિડનું તો કે લુગદી કે ગોળકો સ્વરૂપે તમે પક્ષીઓની ચરક તો જોઈ જશે, લુગદી હોય કે નહીં, પેસ્ટ. તો લુગદી અથવા તો ગોળકો સ્વરૂપે એ શું કરે? યુરિક એસિડનો ત્યાગ કરે. બરાબર. પછી લાસ્ટ પોઈન્ટ આનો શું આવશે? ઉદાહરણ. ઓબ્વિયસલી ઉદાહરણ. તો ઉદાહરણ શું આવે? તો કે એમોનિયા ત્યાગી છે ને એમાં ઉદાહરણમાં આવશે જલીય કીટકો, જલીય ઉભયજીવી. તો જલીય ઉભયજીવીમાં કોણ આવે? તો કે ટેડપોલ, એટલે કે દેડકાના બચ્ચા. કારણ કે એ ક્યાં હોય? પાણીમાં હોય શરૂઆતમાં, પછી મોટા થઈ જાય, દેડકા બની જાય, પછી એ જમીન ઉપર જાય. બરાબર. પણ ઉભયજીવી એટલે કે દેડકા જ્યારે એના બચ્ચાના સ્વરૂપમાં હોય, એટલે કે બેબી સ્વરૂપમાં હોય ને ત્યારે તો એ પાણીમાં જ રહે. તો જલીય કીટકો, જલીય ઉભયજીવી છે. બરાબર. એની અંદર શું જોવા મળે? એમોનિયા ત્યાગી ક્રિયાઓ. અને ટીલિયોસ્ટ. ટીલિયોસ્ટ એટલે ફુફ્ફુસ મત્સ્ય. ફુફ્ફુસ મત્સ્ય એટલે કે ફેફસા માછલી. મોટાભાગની ફુફ્ફુસ મત્સ્ય એટલે કે ફેફસા ધરાવતી માછલીઓ, એની અંદર એમોનિયા ઉત્પન્ન થતું હોય ને એમોનિયાનો ત્યાગ કરતા. યુરિયાનો ત્યાગ કોણ કરે? તો કે આપણે, એટલે કે સસ્તન. કોણ કરે? સસ્તન. પછી કોણ કરે? તો કે દેડકા એટલે કે ઉભયજીવી. ઉભયજીવીમાં કોણ? દેડકા. બરાબર. નાના હોય ત્યારે પાણીમાં, ત્યારે એમોનિયાનો ત્યાગ કરે, મોટા થઈ જાય પછી યુરિયાનો ત્યાગ કરવા માંડે. બરાબર. તો સસ્તન, ઉભયજીવી. પછી ખારા પાણીની માછલીઓ, ખારા પાણીની મત્સ્ય, ઓકે, વગેરે. ચલો, યુરિક એસિડનો ત્યાગ કોણ કરે? તો હમણાં જ કીધું હતું પક્ષીઓ, કીટકો, ગોકળગાય. પછી પક્ષીઓ આવી ગયા, કીટકો, હા, મોટાભાગના સરીસૃપ. ઓકે, મોટાભાગના સરીસૃપો. તો આ થઈ ગયા પોઈન્ટ્સ. કશું નવું નથી. કયું ઉત્સર્ગ દ્રવ્ય ત્યાગ કરે, કેટલું ઝેરી છે, કેટલું પાણી જોઈએ છે, કેટલી ઉર્જા જોઈએ છે, કયા સ્વરૂપે કરે છે, અને ઉદાહરણ. બરાબર. ચલો, એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફમાં હશે, મજા નહીં આવે વાંચવામાં. આવી જ રીતે લખજો, સો ધેટ કમ્પેર એ થાય ફટાફટ. જેમ તમે કમ્પેર કરો ને એમ ફટાફટ યાદ રહે. શું કામે? કારણ કે કમ્પેર કરો ને એટલે એક જ વસ્તુ યાદ રાખવી પડે, પછી એના ઉપરથી બીજી તો ઓટોમેટિક આવડી જાય. ઓલું એક લાઈન વાંચવી પડે, બધુંય વાંચવું પડે. ખ્યાલ આવ્યો? એટલે કમ્પેર કરવાનું હંમેશા, એક જ યાદ રાખવાનું, સમજી લેવાનું કે એનું ઓપોઝિટ આ હતું, એટલે એ તો યાદ રહી જાય. તફાવત જેમ વાંચતા હોય એમ, કે એક વાંચી લીધું એટલે પછી બીજો તો એની સામે ઊંધું લખી નાખવાનું એમ. ખ્યાલ આવ્યો? સ્ક્રીનશોટ લઈ લો. ચલો, રેડી?
ઓકે સો જેમ આપણે 3 પ્રકાર જોયા ને બરાબર, એ 3 પ્રકારની અંદર સેકન્ડ પ્રકાર હતો એ એમોનિયા ત્યાગી હતો. તો એમોનિયા ત્યાગીમાં તમને મેં કીધું હતું કે ભાઈ શરીરની અંદર એમોનિયા છે, એમોનિયામાંથી શું બને છે? યુરિયા. એમોનિયામાંથી શું બને છે? યુરિયા. એમોનિયામાંથી બને છે યુરિયા. પણ એ કઈ જગ્યાએ બને છે? તો કે સ્થાન છે યકૃત. આ બધું ક્યાં ચાલે છે? યકૃતમાં ચાલે છે. બરાબર. ક્રિયા કઈ ચાલે છે? તો કે ક્રિયા ચાલે છે એમોનિયામાંથી યુરિયા. અને ચક્ર કયું છે? તો કે ઓર્નિથિન. બરાબર. આ 3 વસ્તુ યાદ રાખો કે ઓર્નિથિન ચક્ર છે જેમાં એમોનિયામાંથી યુરિયા બને છે અને આ ક્રિયા થાય છે યકૃતની અંદર. યકૃતની અંદર કયા પ્રદેશમાં? તો કે કણાભ સૂત્ર. યકૃત છે એક અંગિકા છે, સોરી યકૃત છે એ ગ્રંથિ છે અને એની અંદર કણાભ સૂત્ર, એની અંદર કોષો હોય ને, બરાબર. ક્યાં ચાલે છે? જો હું તમને એક્ઝેક્ટલી કહી દઉં. આ યકૃતની અંદર આ કોષો, આ યકૃત, એની અંદર આ કોષ, બરાબર. કોષની અંદર કણાભ સૂત્ર, કોષની અંદર છે કણાભ સૂત્ર અને આ ભાગ છે એ કોષ રસ. કોષની યકૃતનો કોષ છે એની અંદર આ કોષ રસ અને આ કણાભ સૂત્ર એ બે જગ્યાએ અડધી પ્રોસેસ થઈ અને એમોનિયામાંથી બને છે યુરિયા. તો સ્ટાર્ટ કરીએ. પહેલી પ્રોસેસ કઈ છે? આ પહેલી પ્રોસેસ નંબર 1, પ્રોસેસ નંબર 2, પ્રોસેસ નંબર 3, પ્રોસેસ નંબર 4 એન્ડ પ્રોસેસ નંબર 5. બરાબર. 5 ક્રિયાઓ છે. પહેલી ક્રિયા કઈ છે? તો કે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ અને કાર્બોમાઇલ ફોસ્ફેટ બનાવે છે. બરાબર. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ અને કાર્બોમાઇલ ફોસ્ફેટ બનાવે છે. પણ આ ક્રિયામાં કયો ઉત્સેચક હેલ્પફુલ થાય? તો કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ. કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ. અને આ ક્રિયામાં ઉર્જાનો વપરાશ થાય. તો કણાભ સૂત્રમાં થાય છે. આટલી ક્રિયા છે ને, જો આટલી બ્લ્યુથી ડોટ કરી છે, આટલી ક્રિયા કણાભ સૂત્રમાં થાય ને એનાથી નીચેની જે આટલી બધી ક્રિયાઓ છે ને એ ક્યાં થાય છે? તો કે એ થાય છે કોષ રસમાં. તો જો આપણે નોટ કરી પણ લઈએ, આ ફર્સ્ટ અને આ સેકન્ડ 2 પ્રક્રિયાઓ, ફર્સ્ટ અને સેકન્ડ 2 પ્રક્રિયાઓ ક્યાં થાય? પ્રક્રિયા નંબર 1 અને 2 કણાભ સૂત્રમાં, અને આ ત્રીજી, ચોથી અને 5મી ક્યાં થઈ? કોષ રસમાં. પ્રક્રિયા નંબર 3, 4 અને 5 ક્યાં થઈ? કોષ રસમાં. તો હવે યાદ રાખી લેજો. બરાબર. તો એનો મતલબ કે આ જે એમોનિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ અને કાર્બોમાઇલ ફોસ્ફેટ બન્યું, આ કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝની હાજરીમાં, બરાબર, તો ત્યારે ઉર્જા પણ વપરાણી. 2 એટીપી અણુ ઉર્જા વપરાણી અને એ 2 એટીપી વપરાઈ જાય, બરાબર. 2 એટીપીને વાપરી. તો એટીપી એટલે આવી રીતે જો, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 3 ફોસ્ફેટ. ટ્રાઈ મીન્સ 3 ફોસ્ફેટ. તો એવા કેટલા અણુ છે? 2 અણુ છે. બરાબર. હવે એ વપરાણું તો એણે ફોસ્ફેટ વાપરી નાખ્યા. કેટલા વાપરા? 1 અણુમાંથી 1 ફોસ્ફેટ, બીજા અણુમાંથી બીજો. તો જો 2 ફોસ્ફેટ વાપરી નાખ્યા, રહ્યા છૂટા પડી ગયા ત્યાંથી. અને આ 2 વાળા બન્યા જોડકા, તો આ 2 વાળું શું બને? ડાય. 2 વાળું શું બને? ડાય. તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. કેટલા મળ્યા? આ 1 અને આ 2. ખ્યાલ આવ્યો? તો એડિનોસાઇન ડાયફોસ્ફેટ. આપણને શું મળ્યું? કાર્બોમાઇલ ફોસ્ફેટ. તો કાર્બોમાઇલ ફોસ્ફેટ જે છે, બરાબર, એનું ઓર્નિથિન કાર્બોમાઇલ ટ્રાન્સફરેઝની હાજરીમાં, ઓર્નિથિન કાર્બોમાઇલ ટ્રાન્સફરેઝની હાજરીમાં શું થાય છે? તો કે સિટ્રુલિનમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? સિટ્રુલિનમાં રૂપાંતર થાય છે. બરાબર. અને એ ટાઈમે શું થાય? તો કે આ કાર્બોમાઇલ ફોસ્ફેટ, જો આ ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ મુક્ત થઈ જાય છે. આ કાર્બોમાઇલ ફોસ્ફેટમાંથી આ ફોસ્ફેટને મુક્ત કરવામાં આવે ને આમાંથી શું બનાવવામાં આવે? સિટ્રુલિન બનાવવામાં આવે. બરાબર. હવે તો કે આ સિટ્રુલિન સાથે કોણ કોણ જોડાશે? તો કે આ સિટ્રુલિન સાથે જોડાશે ઓર્નિથિન, સિટ્રુલિન પ્લસ એસ્પાર્ટિક એસિડ. કોણ કોણ? ઓર્નિથિન, સિટ્રુલિન અને એસ્પાર્ટિક એસિડ મળી અને આર્જિનોસક્સિનિક
સિન્થેટેઝની હાજરીમાં શું બને છે? આર્જિનોસક્સિનિક એસિડ. શું બને છે? આર્જિનોસક્સિનિક એસિડ. અને આ ટાઈમે પાછી એટીપી યુઝ થઈ, પણ એટીપીના શું યુઝ થઈ ગયા? તો જો એટીપી એટલે 3 ફોસ્ફેટ, તો 3 ફોસ્ફેટમાંથી જો 2 ફોસ્ફેટ નીકળી ગયા ને, તો એનો મતલબ કે વધ્યા કેટલા? ખાલી 1. તો એનો મતલબ કે 1 એટલે મોનો, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ખ્યાલ આવ્યો? અને બન્યું શું? આર્જિનોસક્સિનિક એસિડ. હવે આર્જિનોસક્સિનિક એસિડ જે છે એનું આર્જિનોસક્સિનેઝ નામના ઉત્સેચકની હાજરીમાં શું બને? આર્જિનિન બને. અને આ ટાઈમે ફ્યુમેરિક એસિડ મુક્ત થાય. આ ટાઈમે શું થાય? ફ્યુમેરિક એસિડ મુક્ત થાય. તો શું બન્યું? આર્જિનિન બન્યું. આર્જિનિન છે, બરાબર. એ આર્જિનિનની અંદર જો તમે એક પાણીનો અણુ ઉમેરી દો, આર્જિનિનમાં જો તમે એક પાણીનો અણુ ઉમેરો ને, તો એ આર્જિનિનમાંથી યુરિયા બનાવી શકો અને ઓર્નિથિન બનાવી શકો. આર્જિનિનમાંથી તમને, આર્જિનિન છે ને એમાં તમે પાણી ઉમેર્યું, આર્જિનિનમાં પાણી ઉમેર્યું, તો એના લીધે તમને ઓર્નિથિન અને યુરિયા 2 વસ્તુ મળી. તો આપણે શું જોતું હતું? યુરિયા અને ઓર્નિથિનનું પુનઃ સંશ્લેષણ થઈ ગયું. કયા ઉત્સેચકની હાજરીમાં? આર્જિનેઝ ઉત્સેચકની હાજરીમાં. તો આપણે તો એ જ કરવું હતું ને કે એમોનિયામાંથી શું બનાવતું? યુરિયા. અને આ કયું ચક્ર છે? ઓર્નિથિન. કારણ કે આમાં ઓર્નિથિન પાછું બની જાય છે એટલા માટે, બરાબર. ઓર્નિથિન ચક્ર, કારણ કે ઓર્નિથિનથી સ્ટાર્ટ થયું, અહીંયા મેઇન ચક્ર, અને ઓર્નિથિને પૂરું થઈ ગયું, બરાબર. તો સિટ્રુલિનનો સી, કાર્બેમાઇલનો સી, આર્જિનોસક્સિનોઝનો એ, આર્જિનનો એ, ઓર્નિથિનનો એ, બરાબર. ઓર્નિથિન નામ તો ઓ રખાય, બરાબર. તો શું થયું? જો થોડુંક શોર્ટ ફોર્મ, તો કે સ્ટાર્ટ કર્યું હતું ક્યાંથી? NH3CO2 થી. એમાંથી શું બન્યું? તો કે કાર્બેમાઇલ ફોસ્ફેટ. કાર્બેમાઇલ ફોસ્ફેટ. એમાંથી શું બન્યું? તો કે એમાંથી બન્યું સિટ્રુલિન. એમાંથી શું બન્યું? તો કે આર્જિનોસક્સિનેટ, બરાબર. આર્જિનોસક્સિનેટ. એમાંથી બન્યું આર્જિનિન. એમાંથી બન્યું ઓર્નિથિન. એમાંથી શું બન્યું? ઓર્નિથિન, બરાબર. તો સીપીકાઓ, સીપીકાઓ. તો જો એકવાર ટેલી કરી લઈએ આપણે, બરાબર, કે ભાઈ NH3 અને CO2 કમ્બાઈન થાય છે, એમાંથી બને છે કાર્બેમાઇલ ફોસ્ફેટ. એમાંથી બને છે કાર્બેમાઇલ ફોસ્ફેટ, મોઢે આપણે, બરાબર. કાર્બેમાઇલ ફોસ્ફેટ. પછી તો કે કાર્બેમાઇલ ફોસ્ફેટમાંથી શું બને છે? તો કે કાર્બેમાઇલ ફોસ્ફેટમાંથી બને છે શું? તો કે સિટ્રુલિન. કાર્બેમાઇલ ફોસ્ફેટમાંથી શું બને? સિટ્રુલિન. સિટ્રુલિનમાંથી શું બને છે? તો કે આર્જિનોસક્સિનિક એસિડ. અહીંયા રહ્યું આર્જિનોસક્સિનિક એસિડ. એમાંથી તો કે આર્જિનિન. એમાંથી તો કે ઓર્નિથિન. ખ્યાલ આવ્યો? એટીપી વપરાતી હોય ને ત્યાં ડોટ કરી નાખીએ. જો અહીંયા ફર્સ્ટ બને ને ત્યાં એટીપી વપરાય છે, પછી ક્યાં ક્યાં એટીપી વપરાય છે? તો કે સિટ્રુલિનમાંથી આર્જિનોસક્સિનિક એસિડ, એટલે આ 2 વચ્ચે, બરાબર. અને પછી ક્યાં એટીપી વપરાય છે? તો કે નહીં, 2 જ જગ્યાએ એટીપી વપરાય છે. તો જો શું થયું? પાછું એકવાર NH3CO2 માંથી બન્યું કાર્બેમાઇલ ફોસ્ફેટ. કાર્બેમાઇલ ફોસ્ફેટ સાથે કોણ કોણ જોડાણું? તો કે કાર્બેમાઇલ ફોસ્ફેટ સાથે, કાર્બેમાઇલ ફોસ્ફેટ છે એમાંથી શું બનાવવામાં આવ્યું? સિટ્રુલિન. સિટ્રુલિન સાથે કોણ જોડાણું? તો કે ઓર્નિથિન જોડાણો અને એસ્પાર્ટિક એસિડ જોડાણું છે ને, બરાબર. અને એમાંથી બન્યું આર્જિનોસક્સિનિક એસિડ. આર્જિનોસક્સિનિક એસિડમાંથી બન્યું આર્જિનિન. આર્જિનિનમાંથી બન્યું પાછું ઓર્નિથિન. પણ આર્જિનિનમાંથી શું બને છે? ઓર્નિથિનય બને છે અને યુરિયા પણ બને છે. પણ આર્જિનિન છે એમાં શું એડ કરવું પડશે? વોટર, પાણી ઉમેરવું પડશે. ઓકે. તો આને કહેવાય ઓર્નિથિન ચક્ર, જેમાં આપણને શું મળે છે? યુરિયા મળે છે, બરાબર. પહેલામાં એટીપી વપરાય, કાર્બેમાઇલ ફોસ્ફેટ બને ત્યારે એટીપી વપરાય, તો એડીપી બને, 1 ફોસ્ફેટ રિમૂવ થાય, 2 એટીપીના અણુ ટોટલ વપરાતા હતા. અને સિટ્રુલિનમાંથી આર્જિનોસક્સિનિક એસિડ બને ત્યારે 1 એટીપી વપરાય છે, પણ એના 2 ફોસ્ફેટ વપરાઈ જાય છે, એટલે એટીપીમાંથી AMP એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ બને છે. ક્લિયર ઓલ ધીસ? બરાબર. ચલો, તો આ રીતે તમારે યાદ રખાય શોર્ટ ફોર્મ કરીને, બરાબર. શોર્ટ ફોર્મ કરીને મોઢે એમનેમ સાઈડમાં બોલી લ્યો ને એટલે તમારું ચક્ર યાદ થઈ જાય. પછી ધારી લો કે તમારે હવે ઉત્સેચક યાદ રાખવાના છે, તો જો શું બને છે? તો કે કાર્બેમાઇલ ફોસ્ફેટ. તો આ રહ્યું કાર્બેમાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ. સિન્થેટેઝ એટલે બનવું, તો સિન્થેટેઝ એટલે બન્યું. પછી તો કે ફોસ્ફેટને રિમૂવ કર્યો, જો ટ્રાન્સફર કર્યો ફોસ્ફેટને, એમાંથી ટ્રાન્સફર કરી નાખો ને, એમાં ન રહેવા દીધો, તો એનો મતલબ કે કાર્બેમાઇલ ફોસ્ફેટ ટ્રાન્સફરેઝ, બરાબર.
પછી તો કે અહીંયા જો જે બનતું હોય આર્જિનો સક્સિનિક એસિડ, તો આર્જિનો સક્સિનેટ સિન્થેટેસ એટલે કે બનાવ્યું, બરાબર. પછી છે આર્જિનો સક્સિનેઝ, પછી શું છે આર્જિનો સક્સિનેઝ, તો જો આના ઉપરથી જ. પછી છે આર્જિનેઝ આના ઉપરથી. તો કેટલા થયા ઉત્સેચક? ચલો બોલીએ છીએ. પહેલું હતું કાર્બેમાઇલ ફોસ્ફેટ સિન્થેટેસ, બીજું હતું કાર્બેમાઇલ ફોસ્ફેટ ટ્રાન્સફરેસ, ત્રીજું હતું કયું? તો કે ત્રીજું હતું સિટ્રુલિનમાંથી આર્જિનો સક્સિનિક એસિડ બનતો હતો ને, એટલે આર્જિનો સક્સિનેટ સિન્થેટેસ. ચોથું હતું આર્જિનો સક્સિનેઝ, બરાબર. પાંચમું હતું આર્જિનેઝ. થઈ ગયા, જોઈ લો. ક્લિયર? તો આ રીતે યાદ રાખવાનું હોય, આ યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા ફ્યુમેરિક એસિડ મુક્ત થાય છે ને અહીંયા યુરિયા બને છે. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઓકે. સો આ ઓર્નિથિન ચક્ર છે એ તમારે મેક્સ ટુ મેક્સ 3 વાર લખવાનું જ છે, બરાબર. તો યાદ રહેશે અને યાદ રાખવું હિતાવહ છે, કારણ કે નીટમાં પૂછાય છે એટલા માટે. તો તમે લોકોએ કેટલું કર્યું? એક રીકેપ લઈ લઈએ. એક કર્યું તમે પહેલાં તો ચેપ્ટરનું નામ હતું ઉત્સર્ગ દ્રવ્યો શું છે, પછી એના નિકાલની પ્રોસેસને કહેવાય ઉત્સર્જન, પછી હોમિયોસ્ટેસિસ શું છે, પછી એના પછી શું કર્યું? આશ્રુતિ નિયમન. એના 2 પ્રકાર હતા પ્રાણીઓના, આશ્રુતિ અનુકૂલકો, આશ્રુતિ નિયામકો. એના પછીનો પ્રકાર શું હતો? તો કે એના પછી આપણે પ્રાણીઓના પ્રકાર પડ્યા ઉત્સર્ગ દ્રવ્યોને આધારે, એમોનોટેલિક, યુરિયોટેલિક, યુરિકોટેલિક. એના પછી આપણે શું કર્યું? તો કે એના પછી આપણે કર્યું ઓર્નિથિન ચક્ર. ઓર્નિથિન ચક્રમાં 5 પ્રક્રિયાઓ છે. 2 પ્રક્રિયાઓ કણાભસૂત્રમાં થાય છે, 3 પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે, પણ કોના? તો કે યકૃતની અંદર, બરાબર. અને શું થાય? તો કે એમોનિયામાંથી યુરિયા બને છે. ક્લિયર? તો આટલું તમારે ટેક્સ્ટબુકમાંથી પ્લસ મેં કરાવ્યું એમાંથી જોઈ લેવાનું છે, રિફર કરી લેવાનું છે, અને પછી હોમવર્ક કરવાનું છે અને વાંચવાનું છે. ક્લિયર? અને કોઈ પણ ક્વેરી જણાય તો અમને પૂછી લેજો. ઓકે, ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળશું. ઓકે, ચલો.